આ છે માકુલ, આ છે ઈંડાગોટી. જોઈ રહ્યા છો મસ્ત મજાની ઈંડાગોટી છે. તો આ રીતની છે ને મસ્ત મજાની થપ્પીને ધક્કો મારીને લઈ જાય ને. હવે આવી જોઈએ ખટારો ભરાઈને માલ જોઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાનું સ્વાગત છે નવા બ્લોગની અંદર. ને ભાઈ ઘણા ટાઈમ પછી આપણો બ્લોગ આવ્યો છે, કેમ કે ભાઈ હમણાં નાઇટ ને દિવસ બેમાં આપણે કામ કરીએ છીએ. તો 24 કલાક કામ જ કરીએ છીએ, એટલા માટે આપણે ભાઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળતો. આજે આપણે નાઇટમાં જઈશું કામ કરવા, તો એ તમને બતાવીશ કે કઈ રીતનું કામ હોય છે ને કેવું ન હોય. બ્લોગ પાથરી દીધો, જોઈ લો અત્યારે કલરમાં મીઠું હોય. કામ બમ્ફરમાં છે સંજયભાઈ, ગાડી બનાવી દીધી. તો મિત્રો અત્યારે છે ને ગાડી ઉતારવાનું કામકાજ તો ચાલુ હતું અમારું. અડધીથી પોણી ગાડી ઉતારી નાખી. ને આ રીતનો કંઈ માલ છે, કારો માલ છે બધો. ને ગાડી અડધી ઉતરી ગઈ, લાઇટ વહી ગઈ. હવે એનું કેવું કરવું કંઈ ખબર નથી પડતી, અંધારું છે ભાઈ. હવે તો મિત્રો ફાઇનલી આપણે છે ને કંપનીમાં લાઇટ આવી ગઈ છે. તો હવે જો અત્યારે બેસનનું પાથરવાનું કામકાજ ચાલુ છે, એટલે બ્લોક પાથરેલો છે. આ રીતનું ગાડી ઉતારવાનું કામકાજ ચાલુ છે. તો હાલો ફટાફટ ગાડી ઉતારી લઈએ ને પછી આગળ મળી જાય. અંદર કેટલો બધો માલ પડી રહ્યો છે અત્યારે. આ બધો બેલેન્સ માલ છે. અત્યારે આ માલ છે ને અમારે બીજી કંપનીમાં નાખવા જવાનું છે. ને બધી 4 ને 5 ની થપ્પી મારેલી છે. હું છે ને તમને બધી માલ બતાવીશ. આ છે એમાં સલક છે, આમાં ઈંડાગોટી છે, આમાં કામ છે ડેટકા છે. તો આ રીતનો બધો અલગ અલગ માલ છે કંપનીની અંદર. તો મિત્રો આ છે ઈંડાગોટી, જોઈ રહ્યા છો મસ્ત મજાની ઈંડાગોટી છે. આ બધો માલ લઈ જવાનો છે અમારે બીજી કંપનીમાં, એટલે કે અમારી જ કંપનીમાં લઈ જવાનું છે. ઘણી બધી ઈંડાગોટી છે, તો ફટાફટ લેવાનું સ્ટાર્ટિંગ કરી દે. તો આ રીતની છે ને મસ્ત મજાની થપ્પીને ધક્કો મારીને લઈ જવાની છે. મસ્ત મજાની ધક્કો મારીને લઈ જાય, કેમ કે અમારે ગાડીઓ રેકડા નથી હોતા. હા છે ને ટ્રકમાં ભરવાનો છે માલ. અત્યારે આ બધા મિત્રો આવે છે ને ભરી રહ્યા છે ટ્રકમાં. તો આ રીતના બીજો માલ નીચે ચાલુ છે મિત્રો. ને આપણે એક ટ્રક આખું ભરી દીધો જોઈ રહ્યા છો તમે. ને હવે આવી રહ્યું છે ટ્રેક્ટર. તો ટ્રેક્ટરમાં એટલો માલ ભરવાનો છે આપણે. તો ફટાફટ આપણે છે ને ટ્રેક્ટર ભરી દઈએ અને પછી જવાનું છે ઉતારવા માટે ફિલિંગ. તો ત્યાં મળીએ ચાલો. તો મિત્રો હવે છે ને તમને બહુ મસ્તમાં મસ્ત સીન બતાવું. તો આ છે માકુલ, તમને જોયું હોય તો ખબર હશે. કેવું મસ્ત મજાનું છે, 2 ગિલાવાળું છે. બીજા પણ છે માકુલ આ રીતનું. તો અત્યારે તો માકુલ પકાવવાનું ખાવાનું વિચાર છે, ખાવા નહીં મળે અત્યારે. અત્યારે કામ ધંધામાં ધ્યાન દઈએ તો સંજયભાઈ કામ કરે, એટલે પર પણ કામ ચાલુ છે ને અહીંયા પણ કામ ચાલુ છે. મિત્રો અત્યારે બીજું પણ ટ્રેક્ટર અત્યારે ભરાઈ ગયું છે આપણું. ફાઇનલી જોઈ શકતા તો તમે. અને આગળ ભરેલું પડ્યું છે. અહીંયા છે આઈસ, સલક હિંકા. આ રીતનું નાઇટમાં કામ રહી છે અમારે ભાઈ. તમારે પણ આવવું હોય તો આવી જાય. અવાય ને ભાઈ રામેશ્વરીમાં. બાકી કઈ ઘટે તો આવું હોય ને ભાઈ આવી જાય તો રામેશ્વર કંપનીમાં નાઇટમાં જલસો જ છે. તમારા કામમાં કંઈ ઘટે નહીં ભૈયા. કાલ તમે આગળ જગ્યાએ જોતા જજો. હા, સક્સેસફુલી આપણું જોઈ લો લોડિંગ થઈ ગયું છે. 1 2 3 ને અત્યારે 4 ગાડી લોડિંગ થાય. હવે અમારે જવાનું છે ઉતારવા. તો ફટાફટ અહીંથી નીકળી જાય ને જાય પિલિંગમાં. તો આવું બધું કામ હોય છે. હા સર, આનું નામ તમે કમેન્ટ કરજો શું કહેવાય. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. એમાં ક્યાં પૂગી ગયા ભાઈ? પિલિંગમાં પૂગી ગયા. પિલિંગમાં. ને આ બધો માલ તમે જો ને. અત્યારે એક છે ને એવા હજી 4 ને 5 ને 4 તો આપણે ભરીને આવેલા છે. એવા 4 એ બધા ખાલી કરવાના છે. 100 બેસનના, 100 ને 150 બેસનના ને બીજા એક્સ્ટ્રા ગાડી આવશે ને એ બધું ભરશું ને એ તો અલગ. એટલે આખી રાત કામ જ કરવાનું છે. આરામ મળશે ત્યારે તમને બતાવશું કે કેટલો આરામ મળે. ઓકે, તો હાલો વિડીયોની અંદર બની રહેતો ને આપણે અત્યારે ફટાફટ કામ ચાલુ કરીએ. હાલો તો મિત્રો આ રીતે અમારે કામ કરવાનું રહી છે. જોઈ શકો છો તમે. 50 ને 60 કિલોના બેસમાં આમ ઉતારવાના રહી છે. ફૂલ મહેનત વાળું કામ છે મિત્રો. એક ટ્રેક્ટર ખાલી થયું ને બીજું અત્યારે ફાઇનલી આવી રહ્યું છે. ને આપણા સંજયભાઈ છે ને મસ્ત બધાના મિની બ્લોગ બનાવે છે. તો ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે બીજું ટ્રેક્ટર આવી રહ્યું છે. ને આ બધા જોઈ લો નાઇટમાં કામ કરી કરીને થાકી ગયા લાગે. મિત્રો ફાઇનલી આપણે એક ટ્રેક્ટર ઉતારીને અત્યારે બીજું ટ્રેક્ટર આવી ગયું છે.
તો એ પણ ફાઇનલી અત્યારે ઉતારી રહ્યા છે. ને મિત્રો અત્યારે બોગી ભરાઈને આવી અહીં તો મને લાગે છે રાતના રડાવવાના છે. સંજયભાઈ આમ જ આવશે એ માલ રામેશ્વરીમાં ભાઈ માલ બમ્પર આવે છે, મજા આવે છે કામ કરવાની, બહુ આનંદ આવે છે. કોણ કોણ રામેશ્વરીમાં આવે છે જરી કમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે કે કોણ કોણ કામ કરવા આવેલા છે. તો હવે આવી જોઈએ ખટારો ભરાઈને માલ જોઈ લઈએ છે કે મશીનો ખટારો ભરાઈને આવ્યો છે ને આ આપણે ઉતારવાનો છે અહીંયા નીચે. પછી હું અંદર પણ તમને બતાવીશ. ચાલો પહેલાં હું તમને અંદર બતાવું કે કઈ રીતનો માલ રાખે છે. તો આ છે યુરોપ પ્લાન. આમાં બધો માલ અલગ અલગ નર્સિંગ અને એવું બધું હોય. આપણે આવી ગયા છે પિલિંગની અંદર. તો અત્યારે આપણે આ વિચારે ને એ બે અહીંયા રાખેલી છે. અહીંયા થોડોક માલ રાખેલો છે. પછી આમની કોર આવીએ તો છે ને અંદર પણ માલ રાખેલો છે થોડો ઘણો. તો કામની વાત કરીએ તો ભાઈ છે ને અત્યારે કામ તો આપણે નાઇટમાં પણ કરીએ છીએ ને દિવસમાં પણ કરીએ છીએ. પણ માલમાં તમને બતાવું મસ્ત મજાના નર્સિંગ આ ખાવાનું મન થઈ જાય. બાકી તો આ રીતનું બધું કામ હોય છે ભાઈ છે ને. થોડુંક કામ તો આપણે કરવું જ પડે છે. ને આગળ તો બેસનું નાખા ઢગલા કરી દીધા. અત્યારે રાતના વાગી ગયા છે 1:30 વાગી ગયો છે. અત્યારે થોડુંક કામ કરશું એટલે રાતના 3 વાગશે પછી ભાગશું આપણે. સંજયભાઈ કેમ મજા નથી આવતી તમને? આયા ભાઈ આમાં કેમ મોજ કરવી? તો જોયું ને મિત્રો આ રીતનું છે કામ અત્યારે. આ બધું છે ફટાફટ ઉતારવા માંડીએ ને તો આ ફટાફટ ઉતારીને પછી જાય નાસ્તો કરવા માટે. વિડીયો ગમે તો લાઈક નથી એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો મિત્રો ફાઇનલી અત્યારે એક ટ્રેક્ટર આવી ગયું છે પાછું. એટલે એક એટલે આ થઈને આ તો ત્રીજું ટ્રેક્ટર છે. 2 પિકઅપ ખાલી કર્યા એટલે 5મું 6ઠું ટ્રેક્ટર છે. 500 600 બેસન તો ઉતારી નાખ્યા. હવે અમને આવે છે નીંદર આવે છે, ભૂખાઈ લાગી છે. હવે છે ને આ ઉતારીને પછી જાય નાસ્તો કરવા જાય ને. માકુ જો આવ્યા સંજયભાઈને ખાવાનું મન થયું છે કાઢી દે જમવા માટે. કેટલા કાઢો એટલે 2 ગાડીએ ભાઈ. હા કાઢતા નથી હો ખાસ ખોવાય છે તો અમારું નામ આવી જાય. ખાલી વિડીયો માટે લઈએ છો. આ માકુલ છે ભાઈ. ખાવા મારા માટે મોકલાવું. 2 માકુલ મોકલાવું મારા વાલા કે માકુલ મોકલાવું મારા વાલા. હા જો અત્યારે ઘણો બધો માલ આવી ગયો ને લાસ્ટ છે. લાસ્ટ કરીને કેટલી ગાડી થઈ કંઈ ખબર નથી અમને. આ છે ડેટકા, અહીંયા છે સલક. હાથું બગાડે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બધા ટ્રેક્ટરને પછી બોલેરાને હતા એ ઉતારી લીધા છે ને બધો માલ અહીંયા રાખી દીધો. જોઈ લો અત્યારે જ્યાં હોય તો એના મસી જશે. ઈંડા ગોટી અહીંયા છે, અહીંયા સલકને છે આખું. અહીંયા બી સલક જ છે. તો આખો પ્લાન અત્યારે જામ કરી દીધો ને હજી પણ અહીંયા ઘણા બેસન આવી જાય એમ છે. તો એ પહેલાં અમે છે ને નાસ્તો કરી આવીએ ને પછી મળીએ. ચાલો તો મિત્રો અત્યારે ફાઇનલી અમે છે ને અત્યારે કામ બધું પતી ગયું છે ને હવે જઈએ છીએ ગુડલકે. એટલે કે અહીંયા થોડુંક આગળ છે દુકાન, એક રસ્તા કિનારે છે તો ત્યાં જાય છે નાસ્તો પાણી કરવા. તો ફટાફટ જઈએ ને નાસ્તો કરી આવીએ પહેલાં તો ત્યાં મળીએ. ચાલો તો મિત્રો ફાઇનલી આપણે આવી જાય છે નાસ્તો લેવા માટે. તો નાસ્તો લઈ લીધો છે. થોડોક સેવડો લીધો, વેફર લીધા, બિસ્કિટ મસ્ત મજાને લઈ લીધા. સંજયભાઈ નાસ્તો કરી રહ્યા છે. આપણે શું નામ છે મને નામ ભૂલાઈ ગયું. રુદિલભાઈ. હા રુદિલભાઈ નાસ્તો કરી રહ્યા છે. આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી ભાગવાનું છે પાછું કામ ઉપર. 6 વાગે રજા મળશે ત્યાં લગન તો કામ કરવાનું છે. તો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી તમને આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણો નાસ્તો થઈ ગયો છે ને અત્યારે ફટાફટ પી લઈએ સોડા. 555 છે. દારૂ નહીં મસ્ત સોડા છે. ફાઇનલી આપણે નાસ્તો પાણી થઈ ગયો. આ રીતે કામ જોઈ લઉં છે. કામ ચાલુ થઈ ગયું છે. આખી નાસ્તો લઈ ગયો. હવે સુવા હોવાનું ભૂલી ગયો. કામ જ કરવાનું છે ઓનલી. મિત્રો હવે આવી રહી છે મોટામાં મોટી ગાડી. કરવાનો છે આ બધો માલ એમાં લોડિંગ. તો ફટાફટ આ બધો માલ હવે એમાં લોડિંગ જ છે. વિડીયો શૂટનો કાંઈ ટાઈમ નહીં મળે તો મિત્રો ફાઇનલી આપણે ગાડીની ઉપર ચડી ગયા છે ને આ રીતની કઈ ગાડી છે જો તમે
તમને નહીં દેખાય, મને તો દેખાય કેમ કે અમે અત્યારે અહીં છીએ ને, તમે અહીં કામ કરવા આવશો ને તો તમને પણ જોવા મળે છે. અને હવે ફટાફટ હવે માલ ચડાવી રહ્યા છે બધો. તો બધા અત્યારે આ ભાઈઓ એટલે બધા પાણી કાઢી રહ્યા છે અને આ બધો જ માલ ઉપર ચડાવીને અહીંયા લોડ કરવાનો છે અત્યારે. ને પછી જશે માઢવાડ જશે. કા માઢવાડ જશે ને સંજયભાઈ? અહીંયા બોલે હા મંડોળે. તો ચાલો એટલે લઈ લેજો. તો કોણ કોણ આવું કામ કરેલું છે ને બધા કહેજો. ને ચાલો હવે લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળતું પાછા નવા બ્લોગ સાથે. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. ચાલો.